दक्षिण गुजरात के सूरत शहर में बिजली कंपनी द्वारा प्रीपेड बिजली मीटर लगाने का काम शुरू कर दिया गया है। सूरत के पिपलोद क्षेत्र से दक्षिण गुजरात पावर कंपनी द्वारा स्मार्ट मीटर लगाने का काम किया गया। सूरत नगर निगम के सुमन शेयर अपार्टमेंट में 825 घरों में स्मार्ट मीटर की स्थापना। बिजली कंपनी की ओर से शहर भर में करीब 400 लाख स्मार्ट मीटर लगाए गए। मीटर संबंधित किसी भी प्रकार की समस्या का समाधान उंगली छूते ही हो जाएगा। स्मार्ट मीटर लगने के बाद ग्राहकों को बिजली कंपनी के पास भटकना नहीं पड़ेगा। मोबाइल में ही ऑनलाइन उपयोग के अनुसार रिचार्ज की सुविधा। केंद्र सरकार ने हर राज्य में स्मार्ट बिजली मीटर लगाने का प्रोजेक्ट शुरू कर दिया, जिसके तहत बिजली कंपनी ने स्मार्ट डिजिटल मीटर लगाने की शुरुआत गुजरात राज्य के सूरत से की। जी हां, DGVCL द्वारा स्मार्ट बिजली मीटर पर 2636.24 करोड़ रुपीस खर्च किए जा रहे। पहले चरण में 17.73 लाख और दूसरे चरण में 23.89 लाख मीटरों की स्थापना, जिसमें घरों, सरकारी कार्यालयों और ट्रांसफार्मर शामिल है। હું આનંદ પટેલ, જુનિયર એન્જિનિયર STNP ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ ઓફિસ DGVCL। આ આપણે કઈ પ્રકારના મીટરો જે નાખવામાં આવે છે શું છે? આ સ્માર્ટ મીટર છે જે આપણા જૂના સ્ટેટિક મીટર હતા એના જેવા જ છે, પણ આમાં વધુની સુવિધા ટુ વે કોમ્યુનિકેશનની છે। આના થ્રુ સૌપ્રથમ BGSL દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના પ્રતિનિધિ તમારે ત્યાં આવશે, મીટર જૂના અને નવા મીટરની વિગતો લેશે, ગ્રાહકની અન્ય ડિટેલો નાખશે અને એને મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલો ભરશે। ત્યારબાદ એ 4 જગ્યાએ ક્વોલિટી ચેક થશે અને ત્યારબાદ ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનમાં એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ગ્રાહક એના પાછલા દિવસોના દર અડધા કલાકના વપરાશનું નિરીક્ષણ કરી શકશે, જેનાથી ગ્રાહકને ખ્યાલ આવશે કે કયા દિવસે ગ્રાહકે કેટલો વપરાશ કર્યો છે। ઉપરથી આપણે એમને એલર્ટ્સ મળશે મેસેજના, જેવા કે એવરેજ વપરાશ પ્રમાણે પાછલા 7 દિવસનું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે, 2 દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે ત્યારે એને મેસેજ મળશે, 50 રૂપિયાનું બેલેન્સ થઈ ગયું છે ત્યારે એમને મેસેજ મળશે, બેલેન્સ 0 થઈ ગયા ત્યારે પણ એમને મેસેજ મળશે। વધુમાં DGVCL એમને એ સુવિધા આપી રહી છે કે એમનું બેલેન્સ -200 થશે ત્યારે પણ એમને એક મેસેજ આવશે અને છેલ્લે -300ના બેલેન્સ ઉપર એમને એક લાસ્ટ મેસેજ આવશે, ત્યાર પછી ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે। પણ વધુમાં સુવિધા એ છે કે એમને રજાના દિવસો, બીજા ચોથો શનિ રવિ, આ દિવસો દરમિયાન વીજ પાવર સપ્લાય કપાશે નહીં અને અમને ચાલુ દિવસો દરમિયાન 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જ એમનો પાવર સપ્લાય કપાશે। ગ્રાહક 100 રૂપિયાના મિનિમમ રિચાર્જથી રિચાર્જ કરી શકે છે અને એમને રિચાર્જ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, QR કોડ અને UPI આઈડીની પેમેન્ટની સુવિધાઓ પણ આપવામાં આવી છે। એમનું જેવું રિચાર્જ કરશે એટલે 15 સેકન્ડમાં એમનો પાવર સપ્લાય પુનઃ ચાલુ થઈ જશે।